તો દાદરાનગર હવેલીના જે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન, જ્યાં એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। 1000થી વધારે વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કર્યું, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા સેલવાસ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે ભણતર માટે લેપટોપ તંત્ર દ્વારા ન અપાતા વિરોધ નોંધાવ્યો છે, જ્યાં સમગ્ર ઘટના પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચ્યો છે। તો વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે કે જ્યાં દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે આ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે। એપીજે અબ્દુલ કલામ જે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, ત્યારે એક સાથે 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ આ આંદોલનમાં ધરણા પ્રદર્શનમાં જોડાયા છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા સેલવાસ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભણતર માટે લેપટોપ તંત્ર દ્વારા ન અપાતા વિરોધ નોંધવામાં આવ્યો છે, કે જ્યાં સમગ્ર જે ઘટના પગલે ઉચ્ચ અધિકારીઓ હાલ તો ઘટના સ્થળે પહોંચ્યા છે। ત્યારે જે લેપટોપ વિદ્યાર્થીઓને આપવામાં આવે, વિદ્યાર્થીઓ ભણે એ માટે થઈને સરકાર દ્વારા જે લેપટોપ આપવામાં આવતા હોય છે, ધોરણ મતલબ કે જે વાત કરવામાં આવે કે કોલેજના પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થીઓ હોય છે તેઓને લેપટોપ આપવામાં આવતા હોય છે। એક બાજુ ડિજિટલ ભારત, ડિજિટલ ગુજરાત અને તેના થકી વિદ્યાર્થીઓ ભણે એવા સૂત્રો જોવા મળતા હોય છે, એવી વાતો જોવા મળતી હોય છે। ત્યારે હાલ વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા કે વિદ્યાર્થીઓને હાલ લેપટોપ જે છે નથી મળી રહ્યા, ત્યારે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે છે, કે જે આ વિદ્યાર્થીઓ છે એપીજે અબ્દુલ કલામ કોલેજના કે વિદ્યાર્થીઓ 1000થી વધારે વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન ઉપર છે અને સેલવાસ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે, કે જ્યાં લેપટોપ તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યા અને જેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। ત્યારે હાલ તો સમગ્ર ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં 1000થી વધારે વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે, કે જ્યાં તંત્ર દ્વારા લેપટોપ આપવામાં નથી આવ્યા, જે સરકાર દ્વારા જે પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી લેપટોપ આપવામાં આવતા, ત્યારે તંત્ર દ્વારા આજે લેપટોપ આપવામાં નથી આવ્યા અને તેને લઈને જે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે જે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે છે, જે એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ છે, 1000થી વધારે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ત્યારે સમગ્ર ઘટના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે